મોમાં આ બધા એમ કે ખેડૂતો પરેશાન થઈ ગયા પરેશાન થઈ ગયા, પછી ચાઈનું પરેશાન થઈ અલ્યા ગયા. પરેશાન ના થાય તો શું થાય? તું વિચાર કર કે અડધા વૈશાખ થી વરસાદ ચાલુ કર્યો, બરોબર? હમ, બાજરીઓ બગડીને હુંઢિયો બગડ્યો ને બધું ઘાસ તારો કેટલું બગડ્યું, હમ, અત્યારે બગડ્યું, બરોબર? હવે ડોગર ની વાવણી કરવાની સમય આવ્યો તો બિયારણ નહીં મળતું સાચી વાત છે. કે આ બિયારણ હજુ આવ્યું જ નહીં. અલ્યા ચાણા આવવાનું હતા, આ રોપણી તો ચાલુ થઈ જવાની. હવે આ લોકોએ ધરું તો નાખવા માંડ્યું તો કે બિયારણ નહીં. હવે પછી શું થશે? થોડા દાડા પછી આ ડેરીનું બોનસ થશે એટલે ખેડૂતો તો તાણ જ ખાતર પાણી ને એવું બધું લાવે. હમ, હવે તાણ ખાતર નહીં મળે. અને અત્યારે બધા જ જે મુખ્યમંત્રીઓ, નાણામંત્રી ને કૃષિ મંત્રી જેને પૂછો ને તો ફૂલ સ્ટોક. એટલે હારા સ્ટોક રાખો હો છો આગળ તમે. પછી અને પછી પાછું શું થશે? સ્કીમ લાવશે આ હા, લોકો, સ્કીમ ખાતર લાવશે. જોડે તો દવા. એક થેલી ખાતર લો તો એક બોટલ દવા આલશે. એ દવાની કિંમત મને લાગે પાણી ભરીને આલતા હોય કે દેજો બીજું કશું ભરીને આલતા હોય, ખબર નહીં. કહું એક્સપાયર ડેટ થયેલી દવાઓ બહારથી વિદેશથી લાવીને આલતા હોય. 50 રૂપિયાની કે 100 રૂપિયાની બોટલ આલે. એટલે પણ અમારે નહીં જોઈતી. અને પાછો કાયદો પાડ્યો બહાર, પણ છતોય એ બોટલો બટકાડવામાં ખેડૂતને આવે જ છે. એનો વિરોધ કરીને લોકો શું કરે? વિરોધ શોનો કરવાનો આવે? તમારે રેડ પાડવાની આવે, અમારે વિરોધ કરવાનો આવે. હમ, પણ ના, આ વર્ષે તો પણ બોટલ આલે તો ખેડૂતોનું ચોખ્ખું તમને કહું કે શું કરવાનું? જે વિક્રેતા બોટલ આલતો હોય ને ઝાલીને હારાને પીવાડ દો. અમારે નહીં જોઈતી કઈ બોટલ. હારા ખેડૂતોએ કેટલું સહન કરવાનું એમ કહું. મારા હારા જાણે એક 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 સમજવા જેવી વાત બીજી તને કહું. દાખલા તરીકે કોઈ ફેક્ટરી વાળો બરાબર મહેનત કરે અને દાખલા તરીકે 1 ટનની જગ્યાએ 5 ટન માલ કાઢે તો એને 5 ટનનો નફો મળે. જ્યારે ખેડૂતને ઊંધું, જે ખેતરમાં અહીં તરી મેળો ડોગર પાકતી હોય એમાંથી જો 50 મણ ડોગર પકવાય તો કતોક 400 રૂપિયા હોય તો હારી તને કરી નાખે. એ લોકો વધારે પ્રોડક્ટ કરે તો વધારે નફો મળે, જ્યારે ખેડૂતને ઊંધું વધારે પ્રોડક્ટ કરે તો ઓછો નફો મળે. એટલે આ કાયદો ફક્ત ખેડૂતો માટે જ છે, કોઈના માટે નહીં. આ દેશમાં હું તો એટલું જાણું કે આખા અર્થતંત્રને ચલાવતો હોય તો ખેડૂત, અને આખા દેશની અંદર જો ગરીબમાં ગરીબ માણસ હોય તો ખેડૂત. કારણ કે લાચારમાં લાચાર હોય તો ખેડૂત. દવા લેવા જઈએ તોય આ પ્રોબ્લેમ, અરે દવા છોટવાનો પંપ લેવા જો તોય પ્રોબ્લેમ, બિયારણ લેવા જો તોય પ્રોબ્લેમ. અરે પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ. ખેડૂતને તો પ્રોબ્લેમ સિવાય કશું હોતું જ નહીં. જ્યાં જો દવાઓ લાવવાનું થાય ત્યાં ભાવ વધી જાય, વેચવાનું થાય ઘઉં ચોખા બાજરી તાણા ભાવ ઘટી જાય. એટલે ખેડૂતને તો બસ મરો છો. ખેડૂતો માટે કોઈ સ્કીમ આવતી નહીં. અને ખેડૂતોએ તો હોય એવું કરવા જેવું. મેં તને કહ્યું એમ જ કે અમને તો આપણે થાય એટલું જ પકવવું જોઈએ અને હારવાનું અમને કશું હાલવું જ ના જોઈએ. જેમ એ લોકો કેવો સ્ટોક કરી દે તેમ આપણે ભલે સ્ટોક ના કરો પણ ઓછું પકવો. બીજું ભેંસું હતું બસ ગાયો ભેંસોને ખવડાવી દો, દહીં દૂધ ખાઈને તાજા થો. બસ આ લોકોને તો કશું ખવડાવવા જેવું જ નહીં. ખેડૂતોએ જો એકવાર જો વિરોધ કરી દીધો ને તો આ સરકારો તો એમની જાતે પલટીઓ મારી થવાની. સાચી વાત. એવો સમય આવશે, ચિંતા ના કરતા કે બધા મુખ્યમંત્રીઓને કે તમે એમ સમજતા હશે કે ખેડૂતો નહીં, પણ જે દિવસ અમારો સમય આવશે ને તે દાડે તમે એમ થશે કે હવે તો અમે તમને 25,000 પગાર આવી લઈએ અને તમે ખેતી કરો. તો અમે તમને એમ કહીએ જાહેર અમારે નહીં કરવાની ખેતી. જય હિન્દ, જય રણછોડ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, જેથી જેટલા ખેડૂતો જુઓ એટલા આપણે તો ખેડૂતો જોડે જાય તો એ બહુ હોય.